પ્રાઇસ શોપ પર ખાંડ મળવાને લઈને મોટો દાવો। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશને દાવો કર્યો। અંત્યોદય એનએફએસએના કાર્ડ હોલ્ડરને ખાંડ નહીં મળે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। સરકાર પાસે ખાંડનો જથ્થો ન હોવાનો દાવો કરવામાં આવ્યો। તહેવારોમાં જ ખાંડનો જથ્થો ઉપલબ્ધ ન કરાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો ફેર પ્રાઇસ શોપ પર ખાંડ મળવાને લઈ અને આ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશને દાવો કર્યો। અંત્યોદય એનએફએસએના કાર્ડ હોલ્ડરને ખાંડ નહીં મળે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। સરકાર પાસે ખાંડનો જથ્થો ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તહેવારોમાં જ ખાંડનો જથ્થો ઉપલબ્ધ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના રાશન કાર્ડ હોલ્ડરોને જણાવવાનું કે જે કાર્ડ ઉપર ખાંડ મળે છે એ બધા જ કાર્ડ હોલ્ડરોને સ્પષ્ટ રીતે હું જણાવું છું કે 25 તારીખ સુધી ચલણમાં દુકાનદારને ખાંડ મળવાની હતી। 25 તારીખ પછી જે ચલણો જનરેટ થવાના છે એમાં ખાંડ આવવાની નથી। એટલે કે ગુજરાત સરકાર પાસે ગરીબોને આપવાની ખાંડ નથી એ સ્પષ્ટ છે। ખાંડનું બજાર ભડકે ભરી રહ્યું છે અને સરકાર ખાંડ આપવા માગતી નથી। એટલે જે કાર્ડ હોલ્ડરોને ખાંડ મળવાની છે એમની ચા મોરી પીવાનો વખત આવવાનો છે। એટલે મારી કાર્ડ હોલ્ડરોને વિનંતી છે કે તમે દુકાનદારો સાથે ખાંડ બાબતે ઝઘડા કરતા નહીં। આ જવાબદારી સરકારની છે। સરકારે દુકાનદારોને ખાંડ આપવાનું બંધ કર્યું છે આ ચાલુ માસમાં, માટે એની ખાસ નોંધ લેશો અને દુકાનદારો સાથે ઝઘડા નહીં કરી શાંતિથી જે વસ્તુ દુકાન ઉપરથી મળે એ લઈને સંતોષ માનવા વિનંતી કરું છું।